મહત્વના સમાચાર વિશે તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વાવથરા જિલ્લાના યુવાનોને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। વાવથરા જિલ્લાના યુવાનોને અકસ્માત નડ્યો, જેમાં પંજાબમાં કાર અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। વાવથરા જિલ્લાના યુવકો હતા જેમને અકસ્માત નડ્યો। ગુજરાત પોલીસમાં નોકરી કરતી મહિલા સહિત અન્ય 4 યુવાનોના ગમખ્વાર અકસ્માતમાં મોત થયા છે। વહેલી સવારે પરિવારને જાણ થતાં પરિવાર પંજાબ જવા માટે તુરંત રવાના થયો હતો। વાવથરા જિલ્લાના યુવાનો હતા જેમને પંજાબમાં અકસ્માત નડ્યો છે। યુવતી સહિત 4 યુવાનોના આ ગમખ્વાર અકસ્માતમાં મોત થયા છે। જીવી પરિવારને આ ઘટના અંગેની જાણ થઈ પરિવાર પંજાબ જવા માટે રવાના થયો હતો। હાલ તો તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરિવારમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે। પંજાબમાં 4 યુવાનોના મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ છે। પરિવાર પંજાબ જવા માટે વહેલી સવારે જ રવાના થયો હતો। પંજાબમાં વાવથરા જિલ્લાના યુવકો હતા જેમને અકસ્માતની ઘટના બની છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા કલ્પેશ ફોનલાઈન પર જોડાયા છે। કલ્પેશ, વાવથરા જિલ્લાના યુવાનો હતા જેમને પંજાબમાં અકસ્માત નડ્યો, વિગત જણાવશો? જી, અમને જણાવ્યું કે પંજાબના ગાઢ વિસ્તાર ધુમ્મસના કારણે ગઈકાલે ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર ગાડી અથડાઈ હતી અને તેના કારણે એ ગાડીમાં સવાર 5 લોકોના મૃત્યુ થયા, એમાં 4 યુવાનો છે, જ્યારે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ હોવાનો પણ સામે આવ્યું છે। જોકે સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતાં પરિવાર પણ ઘટના સ્થળે પહોંચવા નીકળી ગયો છે। ત્યારે આ સમગ્ર વિસ્તારમાં એક દુઃખદ ઘટના કહી શકાય, ચકચાર મચી ગઈ છે। જી, આભાર માહિતી આપવા માટે।